તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી અંગે 20મીએ ભાજપની મોટી બેઠક દિલ્હીમાં મળશે। અધ્યક્ષ જેપી નડ્ડા તમામ મહામંત્રીઓ સાથે બેઠક કરશે। ચૂંટણી અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। હવે પછીના મતદાનના તબક્કા અંગે રણનીતિ બનાવવામાં આવશે। મહત્વની બેઠક મળશે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી અંગે મહત્વની બેઠક મળવાની છે। હવે પછીના મતદાનના તબક્કા रणनीति बनावવામાં આવશે। સાથે તમામ મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ચૂંટણી અંગે બેઠકમાં સમીક્ષા। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આ તરફ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ વરસાદે સટાસટી બોલાવી। ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો। ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી। કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદે હાજરી આપી। ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે કેરી સહિતના ખેતીના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ। આ તરફ બનાસકાંઠાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયા, ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારોમાં વીજળીના કડાકા અને પૂરજોશ પવન સાથે વરસાદી માહોલ છવાયો। ચોમાસું દસ્તક દે પહેલા જ ગુજરાતમાં ટ્રેલર બતાવ્યું। સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો। બપોર બાદ જામનગરમાં ધ્રોલ જોડિયા પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। લતીપર, જસાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો। ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં શેડના પતરા ઉડી ગયા। આ તરફ પોરબંદરના ગેડ પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી। ગેડના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો। ભોગસર, કાસબડ અને છત્રાવા ગામમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી। સતત ત્રીજા દિવસે અંબાજીના દાતા પંથકમાં વરસાદે હાજરી આપી। બપોરે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સાંજ પડતા ધોધમાર વરસ્યો। બપોર બાદ ગાજવીજ સાથે વરસાદે અંબાજી આવેલા યાત્રિકોને ભીંજવી દીધા। ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં તો ચોમાસા પહેલા જ ચોમાસું જામી ગયું। ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ વરસ્યો। આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાપુતારા વઘઈ માર્ગ પર પવનથી વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા। સતત ચોથા દિવસે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સાતવડી, માંડાસણ, બુટાવડર, બાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ થયો। મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ, હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદના કારણે ગામની શેરીઓમાં અને ખેતરના રસ્તામાં પાણી વહેતા થયા। રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ઉપલેટા શહેર, પાનેલી, હરિયાસણમાં વરસાદ થયો। ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન થયું। ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી થયા। તો આ તરફ રાજકોટના પડદરીમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ વિઘ્ન બન્યો, જેના કારણે ભગવત સપ્તાહના મંડપને પણ નુકસાન પહોંચ્યું। આનંદો, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે। હવે માત્ર 14 દિવસમાં કેરળમાં પહોંચી જશે ચોમાસું। 31 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન છે। 15 જૂને ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। રાજ્યના ખેડૂતોને કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા લોકોને ઠંડક મળે એવી ખબર આવી। આ વખતે દેશમાં વહેલું ચોમાસું બેસી જશે। ચોમાસાને આવવાને હવે માત્ર 14 જ દિવસ બાકી છે। 31મી મેના આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક દે એવું અનુમાન છે અને ત્યારબાદ 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થાય એવી શક્યતા છે। આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલા કેરળમાં પહોંચી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે। જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે અંદાજ જાહેર કર્યો હતો। જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે। એટલે કે ચોમાસું 28મી મે થી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે। ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું 19 મેના રોજ આવ્યું હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું। આ તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે। કેટલાક દિવસોથી રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો, જો કે હવે ચોમાસું રાજ્યથી પણ બહુ દૂર નથી।
जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और ±4% का ±4 डेज का एरर के साथ रहेगी। और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है। જમીનદોસ્ત થયેલા આ પાકના દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય કે આકાશી આફતથી અહીં કેટલી હદે નુકસાન થયું હશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે થયેલા વરસાદે ધોરાજી પંથકના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી। ભારે પવન સાથે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો। વેલકમ બેક। રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવાન ફસાયો। ફાયર વિભાગને રેસ્ક્યુ કરવાની ફરજ પડી। મહામહેનતે યુવાનને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો। ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું અને યુવકને હાલ બહાર કાઢી દેવામાં આવ્યો છે। આ યુવાન લિફ્ટમાં ફસાયો હતો। સમયાંતરે યુવકને બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ વહીવટીતંત્રની આટલી બેદરકારી સામે સવાલ ઉઠી રહ્યા છે। એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવાન ફસાયો હતો। સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। જી અંકિત। મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ જે એસટી બસ સ્ટોપ આવેલું છે ત્યાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવાન ફસાયો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે એસટી બસ વિભાગ દ્વારા જે ફાયર વિભાગ છે તેને જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ ફાયર વિભાગના 2 જેટલા વ્યક્તિઓ છે કે જે એસટી બસ સ્ટોપ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે લિફ્ટમાં ફસાયેલા યુવકનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ યુવકને મહા મહેનતે લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે મોબાઈલમાં કેદ થવા પામ્યા છે। કયા કારણોસર લિફ્ટ ખોટવાઈ હતી તે ખામી દૂર કરવા માટે એસટી વિભાગ દ્વારા મેન્ટેનન્સ કરતી એજન્સીને પણ જાણ કરવામાં આવી છે। જી મિત્તલ। અંકિત આભાર માહિતી બદલ। તો બનાસકાંઠામાં પરિણીતાના આભરણનો આક્ષેપ। ધાનેરાના રાજેડા ગામનો વિડીયો વાયરલ થયો છે। મરજી વિરુદ્ધ પરિણીતાને સાસરિયા ઉઠાવી ગયા। મંદિરમાંથી ઢસડી અને પરિણીતાને ઉઠાવી ગયાનો આક્ષેપ છે। માતા પિતા પરિવારજનોની હાજરીમાં આભરણનો આક્ષેપ છે। પરિણીતાના પિતાએ 7 લોકો સામે અરજી દાખલ કરી છે। પતિ સહિત સાસરિયાઓ સામે પરિણીતાના પિતાનો આક્ષેપ। પરિણીતાના અપહરણનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાસરિયાઓ ઉઠાવી ગયા હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ધાનેરાના ગામનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે ધમકી આપવામાં આવી રહી છે। જોકે હાલ આ મુદ્દે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। મંદિરમાંથી ઢસડી પરિણીતાને ઉઠાવી ગયા। પરિણીતાના અપહરણનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાની આ ઘટના સામે આવી છે। પરિણીતાના પિતાએ 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। પતિ સહિત સાસરિયા પક્ષ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, શા કારણે પરિણીતાને ઉઠાવી ગયા, શું હાલ સામે આવ્યું છે? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે ધાનેરા તાલુકાનું રાજોડા ગામ છે ત્યાંની જે પરિણીતા હતી